એમણે તુલસીદાસજીને લઈ લીધા, પોતે લઈ ગયા, રામ બોલા નામ પાડ્યું, પોતાની સાથે રાખ્યા, કાશીમાં સનાતન પંડિતજીને સોંપ્યા, વિદ્યાભ્યાસ કરાયો, 15 વર્ષ ભણ્યા, વેદ વેદાંતમાં પારંગત થયા, ભણ્યા. પછી તુલસીદાસજી ઘણા વર્ષે માતૃભૂમિએ પાછા આવ્યા છે, રાજાપુર ગામે પાછા આવ્યા. ત્યાં તો બધાથી ખબર પડી કે એના માતા પિતા તો મૃત્યુ પામ્યા છે અને કંઈ છે નહીં. એટલે ગામને બહાર નદી હતી, નદીને કાંઠે એમણે માતા પિતાનું શ્રાદ્ધ કર્યું, વૈદિક મંત્રો જાણતા હતા, બધું સપિંડ દાન કરીને આ બધું કર્યું. પછી એ નદીને કિનારે બેસીને વડના ઝાડ નીચે બેસી રામકથા ગુરુએ સંભળાવી હતી ખૂબ. એ રામકથા કરે અને લોકો સાંભળવા આવે, આ એનો નિત્ય ક્રમ હતો, ભજન કરતા. પણ એમાં એક પરિવાર આવતો સાંભળવા, એમની જુવાન દીકરીને પરણાવવાનો એમણે કોડ કર્યો કે આમને આપણે પરણાવી દઈએ. એનું નામ રત્નાવલી, દીકરીનું નામ. તુલસીદાસજીને વાત કરી, તુલસીદાસજી કે મારે પરણવું નથી, મારે ભજન કરવું છે. તો પેલા લોકો અનશન ઉપર ઉતરી ગયા કે અમે ઉપવાસ ઉપર ઉતરીએ, પણ દીકરીને તમારે ગ્રહણ કરવી જ પડશે. હાથ તુલસીદાસજી ફસાયા કે ભાઈ મારે નથી, મારે તો અવિવાહિત રહેવું છે. આ તો મારું વતનનું ગામ છે, માતા પિતાનું સ્થાન છે, તો હું એના પેલા મોક્ષાર્થે આરામ કથા કરું છું, પછી ચાલ્યો જઈ. પેલા કે ના હવે તમારે પરણો જ નહીં, ત્યારે અમે અંજળ છોડીને પ્રાણ છોડી દઈએ. ત્યારે તે 3 દિવસ ને 3 રાત ભૂખ્યા બેઠા, તુલસીદાસજીનું હૈયું ગળી ગયું. સારું, ભગવાનની જ કંઈક ઈચ્છા છે તો હું પરણી જાઉં, નહીં ત્યારે આવી રીતે કોણ આવે? તમારે કોઈને આવું થયું છે? એટલે તુલસીદાસજી પછી ધામધૂમથી પરિણામ. હવે વિરક્ત હતા, ગુરુથી જ્ઞાન મેળવ્યું હતું, શાસ્ત્રોનો અભ્યાસ હતો. પરિણા પહેલા વિરાગ હતો, પરિણા પછી એટલા બધા પત્નીમાં બંધાઈ ગયા, કથા જોજો, એટલા બંધાઈ ગયા કે હવે ઘર છોડીને ક્યાંય જતા નથી, ઘરને પત્નીને ક્યાંય પિયરે જવા દેતા નથી. ગમે તે વાર તહેવાર આવે તો રત્નાવલીને જવા જ ન દે. ના ના, અહીંયા ઘરે જ રહેવું જોઈએ, હવે ત્યાં તો બહુ રહ્યા, મોટા થયા, અહીંયા શું જવા જ ના દે. એક દિવસ એનું મોઢું જોયા વગર તુલસીદાસજીને સૂરજ ઉગે તો એનો સૂરજ ના ઉગે. આટલું બધું થઈ ગયું, એટલા બંધાઈ ગયા. હવે પત્ની હોય તો સેજે પિયર સાંભળે તો ખરો ને. હજી ઘરે તેના ભાઈ ને એ બધા કાગળ લખતા હોય, બેન તું આવતી નથી, આવતી નથી, પણ આ જવા જ ના દે. પછી તુલસીદાસજી કંઈક થોડા કામ પ્રસંગે ગામમાં જ આગા પાછા ગયા હશે, અને એનો ભાઈ આવ્યો અને એની બેન એની સાથે ચાલી ગઈ પિયર, કે હું મળી આવું પછી આવીશ એમ. તુલસીદાસજી થોડા કલાક 2 કલાકમાં આવ્યા હશે, ત્યાં જોયું તો ઘરમાં નહીં. પૂછ્યું ક્યાં ગયા? તો કે એ કહેતા ગયા છે પિયર જાઉં છું. અને તુલસીદાસજીથી સહન ન થયું, એટલો બધો વિયોગ લાગ્યો. તો તુલસીદાસજીએ રાત પડવાની હતી તો ચાલી નીકળ્યા ત્યાં પત્નીને પિયર. એક દિવસ પણ વિયોગ સહન ન થાય. બોલો કેટલું બંધન હતું. હવે જોજો કથા જે મારે કેવી છે, તમે કદાચ જાણતા છો, વિદ્વાન છો તમે. અને તુલસીદાસજી અડધી રાત્રે સસરાને ગામ પહોંચ્યા. રત્નાવલીને હતું જ કે આ લગભગ આવવા જોઈએ, આ કઈ એમ ત્યાં રહી જાય ઘરે અને મને રજા આપે એવું શક્ય નથી. અડધી રાતે એનું બહારનું ખખડ્યું, રત્નાવલીને થયું એ જ આવ્યા છે, એટલે પોતે જ ઉગાડવા આવી બહાર. એને હતું આવશે જ ખબર જ હોય, એટલે પોતે જ બહારનું ઉગાડ્યું. જ્યાં ખોલ્યું ત્યાં સામે તુલસીદાસ. અને રત્નાવલીએ પછી જે શબ્દો કીધા છે, જો જે શબ્દો અહીંયા છે ને એ પ્રસંગમાં બહુ સરસ તમને અહીંયા જો ટચ થાય તો. રત્નાવલી કહે છે કે તમે કાંઈ સમજો છો કે નહીં? આટલું તમને મનથી વિયોગ નથી સહન થતો, આટલો બધો મારામાં પ્રેમ. અસ્થિ ચર્મ મય મમ દેહ તામે ઇતની પ્રીત. આ હાડકાનો, ચામડાનો, લોહીનો, માંસનો આ એક પૂતળું છે, કોથળું છે, એનું બનેલું મારું શરીર છે. તામે ઇતની પ્રીત, એમાં એટલો બધો પ્રેમ. અસ્થિ ચર્મ મય મમ દેહ, સમજાય છે ને? તામે ઇતની પ્રીત ઇતની હોતી રઘુનાથ મેં તો હોતી ન ભવ ભીત. આટલો પ્રેમ જો તમે રઘુનાથ શ્રી રામમાં કર્યો હોત તો પતિદેવ તમારા જન્મ મરણ ટળી જાત. અને તુલસીદાસજીને થઈ ગયું, અરે
વાત તો સાચી છે. આ લોહી માંસના વિકારના પિંડામાં આટલો બધો પ્રેમ કે અડધી રાતે પણ હું દોડી આવું. અને આટલો રામકથા કરનારો આટલો રામમાં પ્રેમ નહીં. આવો ભાવ મને ક્યારેય અડધી રાતે ઉઠીને રામ મંદિરે જઈને જપ કરવાનું જાગ્યું નહીં. એક બે ક્ષણ તુલસીદાસજી આમ સ્તંભિત થઈ ગયા. ત્રીજી સેકન્ડે એને મોઢું ફેર્યું, મુઠ્ઠીઓ વાળીને ભાઈ રત્નાવલીને થઈ ગયું કે આ તો વૈરાગ ચડી ગયો. આને આ જે દોડે છે એ ઘર તરફ નથી દોડતા, વન તરફ દોડે છે. અને રત્નાવલી પાછળ દોડી, પતિદેવ ઉભા રહો, ઉભા રહો. તુલસીદાસ એક જવાબ આપ્યો ને રાતના અંધકારમાં ક્યાં આલોક થઈ ગયા. તે દિન ઘડીને આજનો દી. અને એ ભાગેલા અડધી રાતે ભાગેલા એ જ સંત મહાત્મા તુલસીદાસ. બોલો. પણ એ રત્નાવલી પણ એમ કહેવાય છે કે તુલસીદાસજીને જગાડવા માટે જ આવ્યા હતા. એને પુકારતા પુકારતા થોડા ડગલા ચાલ્યા, એ પણ પડ્યા અને ત્યાં એને પણ શરીર છોડી દીધું. હવે તુલસીદાસજીને વિચાર કરો, અહીંયા અસ્થિ ચર્મમય દેહ, હાડ માંસના કોથળામાં બોલા બધા એમ કે છે ટીકા કરોમાં. તુલસીદાસજી જાગ્યા છે એમાંથી. હવે હું એમ કહું, ન્યાય એમ કે ત્યાં તમારા ભગવાનનું મંદિર છે તેમાં તમે આવો ભાવ રાખો, તો ઉલટાનો હેત વધે. ઉલટાનું મંદિરમાં તો હેત થાય જ ને. મંદિરના તો દર્શન કરવા જોઈએ. તો પત્ની હોય એમાં માતૃબુદ્ધિ ક્યાંથી રાખી શકાય? એટલે અહીંયા એ જ શબ્દો કહેવા પડે કે હા આમાં આટલો બધો હાડ વાંચના કોથળામાં. ત્યાં પત્નીમાં તો માતૃબુદ્ધિ રાખી ન શકાય, આવે નહીં ને, સમજાવાય નહીં. તુલસીદાસજીને એમ કહેવાય કે હું તમારી માં છું, તમે આમ તો વિચાર કરો, એમ તો કહેવાય નહીં. એટલે શાસ્ત્રની વાસ્તવિકતા સમજવી જોઈએ, ક્યાં શું કહેવાય. આ અહીંયા કહેવાય. અને એવો મુદગર હથોડો પડ્યો, તુલસીદાસજી જાય. એટલે નારી દેહની ટીકા છે જ્યાં આસક્તિ છે ત્યાં, ખાસ કરીને પોતાની પત્નીમાં. જ્યાં માતૃબુદ્ધિ આવે નહીં, લાખ કરો તો ન આવે, ત્યાં આ જ વસ્તુ કામ કરે. અને જ્યાં પરસ્ત્રી છે ત્યાં માતૃબુદ્ધિ રાખો. ત્યાં મા બેનની દીકરીની ભાવના રાખો. તો વાત સાચી છે. શાસ્ત્રમાં ત્રણેય વાતો છે. નારી દેહની, પુરુષ દેહની નિંદા પણ છે, માતૃશક્તિ એટલે માતૃ શરીરને આવો તે વંદના પણ છે. અને આ દેહ છે એ દેવાલય છે, દેહો દેવાલય પ્રોક્ત એ મંદિર પણ છે. ત્રણેય વાત કરી છે, પણ ત્રણેયના ટાર્ગેટ અલગ અલગ હોય. ક્યાં કયો કહેવાય એનું સમજવું પડે. જે પરસ્ત્રી છે ને એમાં જ આકર્ષણ થાય છે. તો એમાંય જો આ તમે વિચારી શકતા હો કે આ બધું લોહી માંસના વિકારો સિવાય બીજું શું છે, સમજજો. એમાં બીજું તો છે જ નહીં કાંઈ ને. જો પણ એ માતૃબુદ્ધિ રાખવી ને એના પહેલા થોડું આ કેળવાય, પછી થોડી આસક્તિ ઓછી થાય, પછી જ માતૃબુદ્ધિ આવે. એમનો સીધી સીધી ન આવે. શરૂઆતમાં તો માંસનો પિંડો ને થોડું બધું જો વિકાર, તમે ઘણા એમ કહો ભાઈ આટલી બધી ટીકા કરો તો કોઈને કાંઈ આસક્તિ છૂટતી નથી. પણ એમાં એવું છે, તમને ભૂખ લાગી હોય, તલનો એક દાણો ખાવ તો ભૂખ મટી જાય. તમે ચાલી ન શકતા, શરીરમાં શક્તિ સાવ ચાલી ગયો, ગ્લુકોઝ તમે એક ટીકડી જેટલો ખાવ, ગ્લુકોઝ શક્તિ આવી જાય. એનો પૂરો ડોઝ તો લેવો પડે ને. એવા આ જે કંઈ વિવેચન છે ન ગમે એવું છે, પણ એનો પૂરો ડોઝ લે તો અવશ્યપણે એના શરીરમાંથી એને ઘૃણા થઈ જાય. પણ હવે લપંગ છપંગ એમ થઈ જાય. ઇન્જેક્શનનું એક ટીપું લઈને શક્તિ આવતી નથી, ક્યાંથી આવે? પૂરો ડોઝ લ્યો ને, 5 ml નું પૂરું ઇન્જેક્શન લ્યો તો ખોખારો કાંઈ નહીં. એક ડૉક્ટર કહેતા ભટભટીઓ રાખતા ને પછી આમ ચાલુ કરવા માટે જ પેટ્રોલનું ઇન્જેક્શન મારે, બાકી તો કેરોસીન જ ભરેલું. ભટભટિયા થતા ને જૂના જમાના ભટભટ, એ ડૉક્ટર આવે એ ભટભટ થાય, એના ઉપર ખબર પડી જાય ડૉક્ટર આવ્યા ગામડામાં. એ ચાલુ કરવા ટાણે પેટ્રોલનું ઇન્જેક્શન મારે અને બાકી તાકી રાખે કેરોસીન. હા, અહીંયા શરૂ કરે ને સામે ગામ ખબર પડી જાય ડૉક્ટર આવવાના છે. હવે એ આ લાઈન ચાલુ કરવા માટે પેટ્રોલનું ઇન્જેક્શન હાથમાં બધું તૈયાર રાખીને ઊભા થાય. ત્યાં એક ખેડૂત આવ્યો એના બાપાને લઈને કે મારા બાપા છે ને તાવ છે ને માંદા છે ને હાલી એકતા નથી, નબળાઈ થઈ ગઈ છે. તે ડૉક્ટરે એને ખીજમાં એ ઇન્જેક્શન ઓલ્યું મેલ પીડ્યું અને એને પેટ્રોલનું ઇન્જેક્શન ફટકાર્યું દીધું.
અને ભાઈ પેટ્રોલ ઇન્જેક્શન માર્યું અને જે ભાભો ભાગ્યો છે જાય દોડમ દોડી હો. પાછળ સાહેબ ને પેલો એનો છોકરો 5 કિલોમીટર જઈને ભાભો પડી ગયો. ડોક્ટર શું બોલ્યો ખબર? मॉडल पुराना है लेकिन एवरेज ज्यादा है. એવરેજ સારી આપે. એક ઇન્જેક્શનમાં 5 કિલોમીટર વયો જાય બાબા. પૂરો ડોઝ લે તો ઘૃણા થાય શરીરને. પરસ્ત્રીમાં માતૃબુદ્ધિ રાખે એ યોગ્ય છે. વિવેકાનંદજી પરદેશ હતા, ટૂંકમાં આપણે લઈ લઈએ તો ત્યાંની એક યુવતી એ સ્વામીજીનું રૂપ ને યુવાનને જોઈ અને બુદ્ધિ વિદ્વત્તા પવિત્રતા એને સારી બુદ્ધિ હતી. એને એમ થયું કે આમના થકી જો મને એકાદ બાળક મળે તો કેટલું ગુણિયલ સ્પિરિચ્યુઅલથી ભરેલું આવું એક બાળક થાય. એટલે વિવેકાનંદજીને એકાંતમાં એમણે કીધું કે હું ઈચ્છું છું કે તમારા થકી મારે એક પુત્રની પ્રાપ્તિ થાય. ઓફર જ આવી ને. વિવેકાનંદજીએ તરત કીધું પગે લાગીને કે માં મને જ તારો દીકરો માની લે ને. આ માતૃબુદ્ધિ છે. જો તરત દ્રષ્ટિ વિશુદ્ધ છે. શાસ્ત્રમાં ત્રણેય વસ્તુ છે. તમે શાસ્ત્રને અન્યાય ન કરો. હું વિદ્વાનો ભલે હોય ને આપણે ભલે નાના મોટે મોટી વાત કરતા હોય, પણ હંમેશા શાસ્ત્રને પકડી રાખવાનો મત નો. શાસ્ત્રથી અને શાસ્ત્રના રચૈયાથી ઓવર ન થવું. આપણી બુદ્ધિનો કોઈ ભરોસો નથી. આપણે રજોગુણ તમોમાં રમનારા. થોડું માન મળે, થોડા પૈસા મળે, થોડું ફંક્શન હરખું જાય તો ઓહો થઈ જાય. 5 જણા માને ત્યાં તો ક્રાંતિકારી થઈ, સભામાં મોટા સમાચાર આવી જાય ત્યાં તો કૂદવા માંડે અને એ વળી શાસ્ત્રો ઉપર વિવેચન માંડે કરવા કાપી કાપીને. એમ હાલતા છે બકાલી ઘરે બે સાનું મળો. શાસ્ત્રમાં બધી છે વાતો. પૂર્વા પર સંબંધ જોવો પડે. તો ટીકા છે એનું દ્રષ્ટાંત આપ્યું તમને. એક હું સામે આપીશ તમને વસ્તુ કે જો તુલસીદાસજી ત્યાં એ જ વસ્તુ આવે એનાથી જાગેલા છે. હવે એની ઉપર કથા કરનાર જ પાછા ટીકા કરતા. આ બધું બંધ કરી દો 21મી સદીમાં. પણ તો મૂળમાં જ આ પીડ્યું છે. પણ શાસ્ત્રથી ઓવર જવું છે એને કોણ રોકે? અને વિવેકાનંદજી પાસે આવ્યા પેલી મહિલા, એમણે તરત માં જાણીને પગે લાગ્યા. શિવાજીને પણ યુવતી ભેટ આપી જીતીને વિજેતા સૈનિકોએ. તો એમણે રૂપ જોઈને શું કીધું? ઓહો, પગે લાગ્યા કે આવી સુંદર રૂપાળી માને કુખે જો મારો જન્મ હોત તો હું કેટલો સુંદર હોત. એને પુત્ર ભાવ અને માતૃભાવ જાગી ગયો. ઓહો, આને પેટે મારો જન્મ હોત તો હું કેટલો સુંદર હોત. આ માતૃબુદ્ધિ છે. વિકાર એક ક્ષણ ના ટકે. પણ ભારતીય ફિલોસોફી અને પશ્ચિમની ફિલોસોફી તમે જોઈજો. ઇંગ્લેન્ડના બર્નાર્ડ શો એ મહાબુદ્ધિશાળી. એમને એક ત્યાંની જ યુવતીએ પ્રશ્ન આવી મૂકી, એની આગળ અપીલ કરી. એ અભિનેત્રી હતી. એટલે એમણે કીધું કે મારું રૂપ અને તમારી બુદ્ધિ આપણા બાળકમાં આવે એટલા માટે તમારાથી કે હું સંતાન ઈચ્છું છું. મારું રૂપ એ તો રૂપાળી હશે જ, અને આપની બુદ્ધિ એ આપણા બાળકમાં ઉતરે એટલા માટે હું તમારી પાસે આ પ્રસ્તાવ મૂકું છું કે મને તમારાથી પુત્રની પ્રાપ્તિ થાય. ફિલોસોફીનો ભેદ જોઈજો. ત્યાં માતૃબુદ્ધિ ન આવી, પણ એમણે જે વાત કરી એ જુદી રીતે કરી. બધા લેયર્સ હોય ને. એટલે બર્નાર્ડ શો એમ કીધું કે તમારી વાત સાચી છે કે આમ થાય તો થાય, પણ માનો કે તમે ઈચ્છો છો તમારું રૂપ ને મારી બુદ્ધિ. પણ બર્નાર્ડ શો રૂપાળા નહોતા. બર્નાર્ડ શો કે પણ એવું થાય તમારી બુદ્ધિ મારું રૂપ આવે તો સમાજ માટે બહુ મોટી સમસ્યા થઈ જાય. કારણ કે તું બદચલન છે અને મારું રૂપ તો કોઈને ગમતું નથી. તો એમાં મારું રૂપને જો તારી બુદ્ધિ આવી તો સમાજમાં એક બીજો એક આખો કંટક પેદા થઈ જશે. માટે રહેવા દે, હું તારે રહેશે. માટે એમ જ હું મારી રીતે બરાબર છું, તું તારી રીતે બરાબર. પણ ભારતીય જે મનીષીઓ છે એમાં જે માતૃબુદ્ધિની વાત છે. એટલે જ વિવેકાનંદજીએ જ્યારે એસેમ્બલીમાં 1893માં ઊભા થાય અને માય ડિયર સિસ્ટર અને બ્રધર્સ એન્ડ સિસ્ટર અમેરિકન એમ જે વાત કરી, એ કોણ કહી શકે? માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા, એ કોણ કહી શકે? ભારતીય કોઈ વિશ્વમાં કોઈ ના કહી શક્યું. એટલે માતૃબુદ્ધિ, પરસ્ત્રીમાં માતૃબુદ્ધિ, માં માને, બેન માને, તરત વિકાર વિયો જાય.
યુવતી કોઈ યુવાન હોય, એટલે હું ઘણીવાર કહી ચૂક્યો છું કે કોઈને ત્યાં 2 દીકરા હોય, 1 દીકરો હોય એ ઇનફ નથી, પણ એક એને ત્યાં બેન હોય, દીકરી હોય એ બહુ જરૂરી છે. કેમ કે યુવાન દીકરાને 1 દીકરો ને 1 દીકરી હોય તો એ બહુ પાછું પર્યાપ્ત કહેવાય. કારણ કે યુવાન દીકરાને યુવાન દીકરી સાથે કેવી બેનની પવિત્ર બુદ્ધિથી જીવવું એની તાલીમ એના ઘરમાંથી મળે. નહીં તારે એને યુવાન છોકરી સાથે આવી રીતે નિર્લેપ રહેવાય એની કલ્પના જ ન આવે. પણ જેને એના જેવડી જ બેન છે, 1-2 વર્ષ મોટી કે નાની, તો એ યુવાન કેટલો પવિત્ર રહે છે, કેટલો રહે છે. તો વિચાર તો કરો. અકલ્પના છે ને, કલ્પનાની બહાર વસ્તુ છે ને, એક જ ઘરમાં રહે છે, પણ સ્વપ્નમાં વિકાર આવે છે. કેટલી પવિત્ર બુદ્ધિથી રહે છે. એ શિક્ષણ એને ઘરમાંથી મળે. એટલે પરસ્ત્રીમાં મા બેનની દીકરી. એક વાત તમને કરું. એક જણો છોકરી જોવા ગયો, એટલે સમજો તો તમે બટા પડી જાઓ એવું છો. હા, કહી દઉં. ત્યાં પછી જમવા બેસાડ્યા. એમાં મહેમાન હારે ઓલો જુવાન મૃત્યુ હતો, એ જમવા બેઠો હતો. પછી ઓલી છોકરી જે હોય પસંદ કરવાની હોય એ પીરસવા આવે ને, બધું પીરસતી. તે ઓલો મૃત્યુ હતો ને એ શું કે ખબર, બેન જરા પાણી આપો ને. તે ઓલી પાણી લઈ આવી, ક્યાં લે મારા વીરા, વળતી બસ પકડી ઘર ભેગો થાય. નામ જ લેતો નહીં. ન હોય તો ચોરે બેસી અહીંથી વિયો જા. ટાળી નાખ્યું, ઠામ ટાળી નાખ્યું. લ્યો, કહેવાનું ભલે રમૂજી લાગે છે, પણ બેન ને ભાઈ કીધી, વાત પૂરી થઈ ગઈ. હવે સંબંધ કેમ થાય? ગીરના નેહડાની બનેલી વાત છે. આ તો કદાચ જોક હશે, કદાચ સાચું પણ હોઈ શકે. ન હોય એવું નથી. આવા હોય છે, અકલનો વથમીર હોય છે, એવું કઈ નથી. પણ હોઈ શકે, આવું બન્યું હોય. ઘણી વાર આપણે જેને જોકમાં વાત કરતા એવી મેં ખરેખર ઘટનાઓ ઘટેલી જોઈ છે સમાજમાં. એટલે એક ગીરના નેસડામાં એક ભરવાડનો છોકરો જુવાન, એને એક જુવાન ભરવાડની છોકરી, એની સાથે થોડો હેતપ્રીત થઈ હશે. પણ મા બાપના ચોરી ચૂપીથી મળવાનું ને એવું બધું થાય. એમાં બપોરના સમયે એના વિચારમાં ખોવાય, ઝાડવા નીચે સૂતેલો, આજુબાજુ ગાયો બેસી ગયેલી, બનેલી વાત છે. અને આ એના જ વિચારોમાં ખોવાયેલો. તો છોકરી પણ બપોરના વચ્ચે ટાઈમ લઈ અને દોડીને છુપાઈને પેલો જે બેઠો હતો ને સૂતો હતો ત્યાં આવી અને સીધું એને જગાડવાની જગ્યાએ પાસે પગ પાસે બેસીને ધીરેકથી એને પગ હલાવ્યો. એટલે પેલો સૂતો હતો ને ભરવાડનો ગોવાળનો છોકરો જુવાન, એને એમ છે કે ગાયો બેઠી છે એટલે ગાયો શીંગડું મારે છે. એટલે આંખો મીચેલી, છોકરીના વિચારમાં ખોવાયેલો. એમ જ બોલ્યો, અરે માવડી સુવા દે ને, સુવા દે ને. અને માવડી કીધું ને ઓલી ચીસ પડી ગઈ. જ્યાં જોયું ત્યાં તે બેયની આંખોમાં આંસુની ધાર. પણ બસ માં કીધું, હું તારી માં થઈને તું મારો દીકરો થઈ ગયો, પતી ગયો. પગે લાગીને વ્યા ગયા, બે છૂટા પડી ગયા. આખી જિંદગી ઓલા એને માં માની, આણે એને દીકરો ભાઈ. જે બોલો, એટલે માતૃબુદ્ધિ પરસ્ત્રીમાં. અને દેવની દેહાલય, દેહ છે દેવાલય છે, એની બુદ્ધિ શાસ્ત્રોમાં પણ કહે છે. પણ ક્યાં? આ શરીર છે દેવાલય છે, એમાં દેવ બિરાજે છે. એટલે ખાવા પીવામાં ધ્યાન રાખો, અભડાવો નહીં કાયાને. એમ દારૂ નાખો, માંસ નાખો, શરાબ નાખો, ગુટકા નાખો, તમાકુ નાખો, બજર નાખો, છીકણી નાખો, 7 પોટા નાખો, ભલાણું નાખો, ઈંડા નાખો, આમલેટ નાખો, ચિકન નાખો, ફલાણું એ ન નાખો. ગમે તે ગાળો બોલો, પેલું બોલો, એ જે તે આ દેવાલય છે, આને વિશુદ્ધ રાખો. ત્યાં દેવની દેવાલયની બુદ્ધિ છે. આ ચોટલી છે, ધજા છે, આ કલશ છે, આ ગર્ભરૂમ છે, આમાં ઠાકોરજી બિરાજે છે, આ પાયો છે. તો દેવાલય છે, એમાં દેવ બિરાજે છે. ત્યાં એવું અભદ્ર વસ્તુ એમાં ન નખા. સાચું? એ વિચાર આવે કાંઈ પણ, અરે આ દેવાલય છે, આમાં ના નખાય. બર્નાર્ડ શોને પાર્ટી હતી મિઝલસની, એમાં બધા ત્યાં તો ફોરેનની અંદર, બ્રિટનમાં ને એમાં વિદેશોમાં માંસાહાર કરતા હોય. તો બર્નાર્ડ શો પશ્ચિમના છે, ઇંગ્લેન્ડના છે, બ્રિટનના છે, પણ આખી જિંદગી શાકાહારી જ હતા. તો એ ફ્રૂટ્સ ને જ્યુસ ને એવું બધું લેતા હતા, બ્રેડ ને બટર ને જ્યુસ ને એવું. કોઈ પણ પેલી મીટની વાનગી નહીં, માંસની વાનગી નહીં. એટલે કોઈ કીધું, કેમ તમે અહીંયા આવું ખાવ છો એમ? ત્યારે બર્નાર્ડ સરસ કીધું કે મારું પેટ એ પેટ છે, મરદા દફન કરવાનું કબ્રસ્તાન નથી.
હા, એટલે આ દેવાલય છે, આમાં જે તે નખાય નહીં. સાંભળજો, સાંભળનારાય, ગુટકા ચડાવો, આ નાખો તે નાખો, ન ખાવાનું ખાઓ, ન પીવાનું ખાઓ, ના, દેવાલય છે. અને ખરેખર અપવિત્ર વસ્તુઓ શરીરમાં પધરાવે એટલે દેવાલય અભડાઈ જાય છે, દેવ ત્યાંથી નાસી છૂટે છે. આ ભૂત પ્રેત વળી ગયા હોય ત્યારે મરચાં ધુમાડી દે, અગરબત્તી ન કરે ત્યાં. અને અગરબત્તીની સુગંધ કરો તો ભૂત પ્રેત આવે નહીં. આ બધી રીત છે એની. અને ગંદકી નાખો તો ઠાકોરજી બીયા જાય. એટલે જો ઠાકોરજીને અહીંયામાં રાખવા હોય તો પવિત્ર વસ્તુ જ પધરાવવી પડે. એટલે ખાવા પીવામાં, જોવામાં, હરવા ફરવામાં બધામાં ધ્યાન રાખવું, શરીરને અભડાવવું નહીં. ત્યાં દેવાલયની બુદ્ધિ છે, આ મંદિર બુદ્ધિ છે. અને બીજી મંદિર બુદ્ધિ ક્યાં રાખવાની, દેવ બુદ્ધિ ક્યાં રાખવાની, કે કોઈની સેવા કરો ત્યારે એને દેવ માનીને સેવા કરો. માતા પિતાની સેવા કરો, દેવ માનીને સેવા કરો. કોઈ રોગીની સેવા કરો, દેવ માનીને સેવા કરો. ભૂખ્યાને અન્ન વસ્ત્ર આપો, દેવ માનીને. રણછોડદાસજી મહારાજ રાજકોટમાં થયા તો એ જ્યારે કોઈને વસ્ત્રદાન, અન્નદાન બધું કરતા ત્યારે રણછોડદાસજી મહારાજ એમ કહેતા આંખો આંસુ સાથે કે હું કોઈને વસ્ત્રો નથી આપતો, તો મારા રામને મારા વાઘા પહેરાવું છું. વસ્ત્રો પહેરાવી આપે તો પણ એ રામ રોટી કહેવાતી ને, જો રામને રોટી ખવડાવું છું, કોઈને નહીં ખવડાવતો. એટલે જ્યારે કોઈની સેવા કરો ત્યારે જ્યારે ઠાકોરજીની જન સેવા એ જ પ્રભુ સેવા. ત્યાં એવી બુદ્ધિ રાખો, માણસ નહીં જુઓ આ ફલાણો છે ને ઓલો છે એવું નહીં. આ રૂપમાં ઠાકોરજી મારી પાસે આવ્યો છે. એટલે કૂતરાને રોટલો નાખે, ગધેડાને ગંગાજળ એકનાથ પાઈ દે, નામદેવ કૂતરાને ચોપડેની રોટલી ખવડાવે. કૂતરો નથી એ રૂપે, એમાં વિશ્વાના રૂપે એના ઉદરમાં મારો ઠાકોરજી બેઠો છે. સુનિશ્ચય સ્વપા કે છે પંડિતા સમદર્શિને, એમાં ભગવાન બેઠો છે, એને અમે જમાડીએ છીએ. કોઈ માણસને, કૂતરાને, પશુને નથી જમાડતા. બરાબર વાત સમજાય છે ને? અમે નથી સમજાય, આમાં બેઠો છે. આપણે દુધાળાના મૂળજી ભગત, એને એમના દીકરાને પછી પાછળ એમણે ભાગવતની કથા બેસાડી અને બધા અમે ત્યાં ગયા હતા. તો ભગત આખા ગામને 7 દિવસ ચોખ્ખા ઘીના લાડુ જમાડીને બધાને ભોજન કરાવ્યું, આખા ગામને. એટલું નહીં, ગામમાં કોઈ મહેમાન આવે એટલું નહીં, ગામને ગોંદરેથી જેટલી બસ નીકળે, કોઈ પણની ગાડી નીકળે, માણસો ઊભા રાખેલા, એ રોકાય, આખી બસ ખાલી થાય, ભગતને રસોડે પ્રસાદ લે, જમે, પછી જ જાય. ત્યાં સુધી જવા જ ન દે. નહીં, આજે અહીંયા. એટલે અમે સંતોએ એમને કીધું, ભગત ગામમાં છે એને જમાડીએ, બરાબર છે ના, તે થોડો વિવેક સામે આંખમાં આંસુ આવી ગયા. ગામડાના માણસ અભણ જેને કહો એમણે વાત શું કરી લ્યો. આ વેદાંત શાસ્ત્રો ભણવા જાવ કે ભાગવત ભણો તો હાથમાં આવે નહીં એવું એને આવે. આપણે જે વાત કરીએ છીએ ને એ મૂળજી ભગત કે સામે હું કોઈ માણસને જમાડતો નથી, હું તો બધાને વાસુદેવ રૂપ માનીને જમાડું છું. બધાને શ્રીજી મહારાજના રૂપ માનીને જમાડું છું. હું કોઈ એમ માનતો નથી કે આ બસવાળા છે ને મહેમાનો છે ને બાર ગામના છે. હું તો બધાને શ્રીજી મહારાજના રૂપ એમ માની રોટલો નાખું છું. જલારામ બાપો કેમ જમાડતા હતા? અને તમે માણસ માની જમાડો તો કોઈ દી ઉગે નહીં. એટલે કોઈને દાન આપો, કોઈને રોટી આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈને મદદ કરો, ત્યારે કોઈ માણસ માનીને નહીં માનીને આપવાનું, ભગવાન માનીને આપવાનું. તો ઉગશે, ભગવાન સ્વીકારશે. અને જો માણસ માનીને માનશો તો અહંકારે આવશે અને ફળ નહીં એવું મળે. ઓહો, ભગવાન આ રૂપે મારી પાસે લેવા આવ્યા છે, આજે મારી સેવા સ્વીકાર કરી ઠાકોર છે એમ માનીને કરવાના. કેટલી સરસ ઊંડી મીઠી વાતો છે. તો આ ત્રણેય વાત શાસ્ત્રોમાં છે, પણ ત્રણેયના લક્ષ્ય જુદા જુદા છે. તો જ્યાં આસક્તિ છે એવું નારીનું કે એવું પુરુષનું દેહ, એની આ ટીકા છે કે ભાઈ એમાં છે શું. થોડી વાર આસક્તિની પળોએ થોડો વિચાર કરવા જેવો છે. પણ માણસ વિચાર જ નથી કરતો. આસક્તિમાં એટલો આંધળો છે કે વિચાર કરવા રોકાતો જ નથી. વિચાર કરવો જોઈએ. બહુ કિંમતી આ શ્લોક છે. એક મહાત્મા હતા, એમને થોડા સાધુઓ શિષ્યો પણ હતા. રોજે સત્સંગ થાય સાંજના, એમાં ભાઈઓ બહેનો બધા આવે. એમાં એક બેનનું થોડું રૂપ સારું હશે
તે મહાત્માના શિષ્યોમાંથી સાધુ હતા અને એમાંથી એક શિષ્યને થોડુંક એક સ્ત્રીનું રૂપ જોઈને થોડી આંખ ખેંચાય. ગુરુને તો સાવધ રહેવું જ પડે, ભલે એ વાતો કરે છે, કથા કરે છે, બધું કરે છે, પણ છતાંય શિષ્યો પર એને વોચ રહે છે. ત્યાંની થોડીક આંખમાં વિકાર આવી ગયો છે. આ પેલી સ્ત્રીને જોઈને આને થોડીક આંખ આમ થાય છે. એ સાધુ માટે સારું નથી. બોલ્યા નહીં કાંઈ, થોડા દિવસ આમનું કથા ચલાવી. પછી એમણે એક યુક્તિ કરી. પેલી મહિલાને કાંઈક સમજાવ્યું, એને થોડું ઔષધ આપ્યું અને કીધું તું થોડી બીમાર થઈશ અને આવું બધું થશે, જાળવજે, પછી હું તને યોગ શક્તિથી, ભગવત કૃપાથી, ઔષધથી તને સારી કરી દઈશ, પણ તારું શરીર થોડું નીચોવાશે. પણ એમાંથી જે કચરો નીકળે, ઝાડા ઉલટી જે થાય, એ બધું તું વાસણોમાં, પાત્રો માટીના હોય ને એમાં ભરી ભરીને બધા રાખી મૂકજે. એ બધું કરાવ્યું. 2-4 દિવસ આમનો વયા ગયા. પેલી સ્ત્રી તો આવતી નથી, એનો સાધુ એ લોકો ખોળ્યા કરે, ગુરુ પણ જોઈએ રાખે. 5મે દાડે ગુરુએ કીધું બેટા ચાલ આપણે જરા ગામમાં જવું છે. ચલો ગુરુજી. ક્યાં જવાનું? ચલો પાછળ. પેલી મહિલાને ઘેરે ગયા. હવે પેલી ખાટલામાં સૂતેલી, એટલા ઝાડા ઉલટી થઈને શરીર નીચોવાઈ ગયેલું, હાવ શરીર ખોખું થઈ ગયું. રૂપ ક્યાં વિલીન થઈ જાય. 2 દિવસ ભાઈ ઝાડા ઉલટી આવું બધું થાય તો કઈ તમે આમ જે તકતકતા હોય એ રે, હાવ નીચોવાઈ ગયું. પથારીમાં એમાં આમ જોયું તો ગમે નહીં. ખરેખર આમ કોઈ રૂપાળા હોય અને જો શરીર માંદું થઈને સુકાઈ જાય તો તરત તમને ખ્યાલ જ હશે કે પછી એમાં બહુ આમ આકર્ષણ જેવું ના રહે. ઘણી વાર તો બીમાર વ્યક્તિ થઈ જાય તો વિરૂપ લાગવા માંડે. હા તો હાવ ખોખું વિરૂપ જેવું થઈ ગયું. અને પેલા સાધુ મહાત્માએ પેલા શિષ્યને કહ્યું, લ્યો આમાં આસક્તિ છે ને? ખચકાઈ ગયો. ના, તારા માટે જ લાવ્યો છું, તું જો બરાબર આમાં છે રૂપ. તો કે મહારાજ અત્યારે રૂપ નથી, ક્યાંય ગયું? એટલે મહાત્માએ કીધું ક્યાં રાખ્યું છે રૂપ? તો કે ત્યાં રાખ્યું છે. અને ત્યાં લઈ ગયા, કપડું ઉઘાડ્યું, ગંદકીના પાત્રો ભરેલા, ઝાડા મળ મૂતર ઉલટી બધું. આહા, અડધો અડધો ગાવ બોક આવે. પેલા શિષ્યને કે જો આમાં રૂપ છે, આ જો તને જેનો મોહ છે ને એ આમાં છે, એનું રૂપ આમાં આવ્યું છે. અરે મહારાજ, હા ઝાડા ઉલટી થયા બધું આમાં આવ્યું, આને લીધે જ રૂપ હતું. વિચાર કરો, મળમૂત્રને લીધે શરીરનું રૂપ છે. આગળ તમારું શરીર થોડું નીચોવાઈ જાય તો બધું વાળંદની વાટકી જેવડું મોટું થઈ જાય.